બ્રિજ કોર્સ સાહિત્ય, વિષય ગણિત, ધોરણ 8. સપ્તાહ 4, દિવસ 1. વિદ્યાર્થીઓ અવયવ તથા અવયવીની સમજ પ્રાપ્ત કરે અને વિદ્યાર્થીઓ સંખ્યાનું અવિભાજ્ય અવયવીકરણ કરતા શીખે. અવયવીની સમજ આપેલી છે અહીં. આ બધું આપણે કરી ચૂક્યા છીએ. આપણે સીધા સવાલ જવાબ લઈ લઈએ. પહેલો પ્રશ્ન, શું કોઈ એવી સંખ્યાઓ છે જે એક કરતાં વધુ સંખ્યાઓના અવયવીની યાદીમાં આવતી હોય? હા, એ સંખ્યા છે 10. 10 છે એ 2 અને 5નો અવયવી છે. બીજો પ્રશ્ન, 56નો 5ના અવયવીની યાદીમાં સમાવેશ થશે? કેમ? તેની નજીકની કઈ સંખ્યા 5ના અવયવીની યાદીમાં આવશે? ના, 56નો 5ના અવયવીની યાદીમાં સમાવેશ થશે નહીં. નજીકમાં 55 છે એ 5ના અવયવીની યાદીમાં આવશે. ત્રીજો પ્રશ્ન, એવી કઈ સંખ્યા છે કે જેના અવયવીની યાદીમાં આવતી તમામ સંખ્યાઓના એકમના અંકો સમાન હોય? 10, 100, 20, 30 જેવી દરેક સંખ્યાઓ કે જેમનો એકમનો અંક 0 છે તેમની અવયવીની યાદીમાં આવતી તમામ સંખ્યાના એકમના અંકો સમાન હોય. અહીં આપેલ પ્રવૃત્તિ જેવી બીજી સરળ પ્રવૃત્તિ જણાવો. ક્વિઝ રમાડી શકાય. એક પ્રશ્ન તૈયાર કરીને આપેલો છે. આવી રીતે તમે પ્રશ્નો બનાવી શકો. નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે? 4, 6, 7 કે 9? તો 7. અવિભાજ્ય સંખ્યા એવી સંખ્યા છે જેને માત્ર 2 જ અવયવ હોય. ક્વિઝ રમતા જવાનું અને સમજૂતી આપતી જવાની. આવી પ્રવૃત્તિ કરી શકાય. પ્રવૃત્તિ 2, અવયવ વિશેની સમજ. પહેલો પ્રશ્ન, એકના ઘડિયા માટે નિયુક્ત કરેલ વિદ્યાર્થીને કઈ કઈ સંખ્યા વખતે આગળ આવવાની તક મળે છે? દરેક વિદ્યાર્થીને તક મળશે. 1 એ દરેક સંખ્યાનો અવયવ છે એટલે દરેકને જ તે તક મળવાની છે. બીજો પ્રશ્ન, 10ના ઘડિયા માટે નિયુક્ત કરેલ વિદ્યાર્થીને કઈ કઈ સંખ્યા વખતે આગળ આવવાનો મોકો મળે છે? 10 સિવાય કોઈ પણ વિદ્યાર્થીને તક મળશે નહીં. એટલે કે એ વ્યક્તિ સિવાય બીજા કોઈને તક આપવામાં આવશે નહીં. ત્રીજો પ્રશ્ન, અંક બોલનાર વિદ્યાર્થી દ્વારા કયા કયા અંકો બોલાયા ત્યારે 2 અને માત્ર 2 જ વિદ્યાર્થીઓ આગળ આવ્યા? 2, 3, 5, 7 જેવા અંક જ્યારે બોલેલા હોય ત્યારે માત્ર 2 જ વિદ્યાર્થીઓ આગળ આવ્યા હશે, કારણ કે તે અવિભાજ્ય સંખ્યા છે. અહીં આપેલ પ્રવૃત્તિ જેવી બીજી સરળ પ્રવૃત્તિ જણાવો. ઇરેટોસ્થેનીસની ચાળણી. આ પ્રવૃત્તિ આપણે કરાવી શકીએ. 100 અંક લખેલો એક ચાર્ટ લેવાનો છે. એક વિશિષ્ટ સંખ્યા છે તેના ઉપર ચોકડી કરવાનું કહેવાનું છે. પછી 2 અને 2ના ગુણકો ઉપર વર્તુળ કરવા કહેવાનું છે. પછી 3 અને 3ના ગુણકો ઉપર વર્તુળ કરવા કહેવાનું છે. એવી રીતે 3, 5, 7 માટે સતત આ પ્રક્રિયા શરૂ રાખવાની છે. એક સમય એવો આવશે કે અંતે ચાર્ટ પર જે સંખ્યાઓ પર વર્તુળ બાકી રહેશે તે બધી જ સંખ્યા હશે એ અવિભાજ્ય સંખ્યાઓ હશે. પ્રવૃત્તિ 3, અવિભાજ્ય અવયવીકરણ. ભાગાકારની રીતે અવયવ પાડતી વખતે કોઈ સંખ્યાને 3 વડે ભાગી શકાય કે નહીં તે નક્કી કરવું હોય તો? ભાગાકાર કર્યા વગર કઈ રીતે નક્કી કરી શકાય? જોઈએ. આપેલ સંખ્યાના દરેક અંકોનો સરવાળો કે જે 3નો ગુણિત હોય તો આપણે જાણી શકીએ. બીજો પ્રશ્ન, એક સંખ્યાના અવયવો માત્ર 2 અને 5 જ છે તો તે સંખ્યાનો એકમનો અંક કયો હશે? 2 અને 5 બંનેનો ગુણાકાર કરીએ તો 2 પંચા 10 અને એનો એકમનો અંક શું થાય? 0. ત્રીજો પ્રશ્ન, આજે આપણે શું શીખ્યા?
અવિભાજ્ય અવયવીકરણની વિવિધ રીતો શીખ્યા. અહીં આપેલ પ્રવૃત્તિ જેવી બીજી સરળ પ્રવૃત્તિ જણાવો. ટ્રી ચાર્ટ બનાવવાનું કહી શકાય. બોક્સ દ્વારા અવયવ પાડવાનું શીખવી શકાય. દિવસ 2 પ્રવૃત્તિ 1 ગુણોત્તર પરથી ટકા. પહેલો પ્રશ્ન, એક વર્ગમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 60 છે, જેમાંથી 15 કન્યાઓ અને 45 કુમારો છે. તો કુમાર અને કન્યાની સંખ્યાની ટકાવારી કેટલી થશે? જોઈએ. સૌથી પહેલાં કુમાર વિદ્યાર્થીની ટકાવારી જોઈએ. ટોટલ સંખ્યા છે 60. 60માંથી 45 કુમાર છે, તેથી આપણે 45/60 લખી શકીએ. છેદ ઉડાડીએ, 0 0 ઉડી જશે. 5 દૂ 10, 3 દૂ 6 અને 15 તેરી 45. તો આપણી પાસે સંખ્યા વધી 15 × 5, 15 પંચા 75. તો ટકાવારી કેટલી મળી? 75%. હવે કન્યા વિદ્યાર્થીની છે એની ટકાવારી જોઈએ. 60માંથી 15 કન્યા છે. ટકા શોધવા માટે 100 વડે ગુણાકાર કરવો પડે. 15/60 × 100, 0 0 ઉડી જાય. 5 દૂ 10, 3 દૂ 6, 5 તેરી 15. તો 5 × 5 કેટલા થશે? 25. તો કન્યા વિદ્યાર્થીની ટકાવારી કેટલી મળી આપણને? 25%. પછીનો પ્રશ્ન, કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હોય ત્યારે કુમાર અને કન્યાની ટકાવારી સંખ્યાના આધારે ગણતરી કર્યા વગર કહી શકાય? કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 100 હોય ત્યારે આપણે ટકાવારી ગણતરી કર્યા વગર કહી શકીએ. 100 હોય તો સીધે સીધા 100 ઉડી જાય, તો જે સંખ્યા હોય એ જ આપણા ટકા બની જાય. પ્રવૃત્તિ 2 ગુણોત્તર પરથી ટકા. શિક્ષક બોર્ડ પર નીચેની રકમ લખીને વિદ્યાર્થીઓની સાથે મળીને ઉકેલશે. એક ગામમાં પીપળાના 30 ઝાડ છે, લીમડાના 15 ઝાડ છે અને વડના 5 ઝાડ છે. તો કયા ઝાડની ટકાવારી કેટલી છે તે શોધવાનું છે. ટોટલ કરીએ તો 30 + 15 + 5 એટલે 50 વૃક્ષો છે. પીપળાની વાત કરીએ તો પીપળાના વૃક્ષની સંખ્યા 30 છે, તો અંશમાં 30 અને છેદમાં ટોટલ 50. લીમડાના વૃક્ષ 15 છે, તો 15/50 અને વડના વૃક્ષ છે એ 5 છે, તો 5/50. તેને આપણે ટકામાં ફેરવવા હોય તો 100 વડે ગુણવા પડે. તો પીપળાના ઝાડની ટકાવારી 30/50 × 100, 0 0 ઉડી જાય. 5 દૂ 10, 30 દૂ 60%. એવી રીતે લીમડાના ઝાડની ટકાવારી 30% અને વડના ઝાડની ટકાવારી 10% આપણને મળે છે. પહેલો પ્રશ્ન, ત્રણેય પ્રકારના ઝાડની મળેલ ટકાવારીનો સરવાળો કેટલો મળે છે? કેમ? 100%. કારણ કે ટકાવારી હંમેશા 100ના આધારે જ ગણાય. શું ટકાવારીના ઉપયોગ દ્વારા ત્રણેય ઝાડની સંખ્યાની સરખામણી સરળ બને છે? હા, ટકાવારીના ઉપયોગ દ્વારા ત્રણેય ઝાડની સંખ્યા છે એની સરખામણી આપણે સરળતાથી કરી શકીએ છીએ. આજે આપણે શું શીખ્યા? ટકાવારી દ્વારા સરખામણી કરતા શીખ્યા. અહીં આપેલ પ્રવૃત્તિ જેવી બીજી સરળ પ્રવૃત્તિ જણાવો. બાળકોને ગમતી રમતો જેમ કે ક્રિકેટ, ખોખો, કબડ્ડી એ મુજબ પ્રશ્નોત્તરી કરવી. સંખ્યા મેળવ્યા બાદ તેની ટકાવારી શોધવા માટેનું કહેવું. દિવસ 3 ઘાત અને ઘાતાંકનો ખ્યાલ સમજાવો અને મોટી સંખ્યાઓને ઘાતાંકીય સ્વરૂપમાં દર્શાવવી. ઘાતાંકના ગુણધર્મો જેવા કે ગુણાકાર, ભાગાકાર, ઘાતની ઘાતના નિયમો સમજાવવા, તેનો ઉપયોગ કરવો. ઘાતાંકીય સ્વરૂપવાળી પદાવલીઓનું સાદુરૂપ આપવું. 3 દાખલાઓ તમને આપેલા છે, તેનું સાદુરૂપ આપીએ. પહેલો દાખલો, 2/6 છેદમાં 2² આખો કૌંસ છે ગુણ્યા 2/3. કૌંસવાળું જે પદ છે તેનું આપણે સાદુરૂપ પહેલાં આપીએ. આધાર સરખો છે, ભાગાકારની નિશાની છે, તો ઘાતની બાદબાકી થાય. તો 2ની ઉપર 6 - 2 મળે અને ગુણ્યા 2/3 તો છે જ. 6માંથી 2 બાદ કરીએ તો કેટલા મળે? 4. તો 2/4 ગુણ્યા 2/3. આધાર સરખો છે,
ગુણાકારની નિશાની છે તો ઘાતનો સરવાળો થાય, તો 2ની 4 + 3 ઘાત આવે, 4 + 3 એટલે 7, તો જવાબ મળે 2ની 7 ઘાત. અને કિંમત શોધવાનું કહ્યું હોય તો 2 × 2 × 2 7 વખત કરીએ તો જવાબ મળે 128. બીજો દાખલો જોઈએ. 3ની 2 ઘાત એની પણ 3 ઘાત ગુણ્યા 3ની 6 ઘાત, ઘાતની ઘાત એટલે ઘાતનો ગુણાકાર, તો 3ની ઉપર 2 × 3 ઘાત આવશે અને ગુણ્યા 3ની 6 ઘાત તો છે જ, 3 × 2 = 6, તેથી 3ની 6 ઘાત ગુણ્યા 3ની 6 ઘાત. આધાર સરખો છે, ગુણાકારની નિશાની છે, ઘાતનો સરવાળો થાય, તો 3ની 6 + 6 ઘાત એટલે 12 ઘાત, તો જવાબ મળ્યો 3ની 12 ઘાત. ત્રીજો દાખલો જોઈએ. 5ની 8 ઘાત ગુણ્યા એની 4 ઘાત છેદમાં 5ની 6 ઘાત ગુણ્યા એની 2 ઘાત. આધાર સરખા છે, ભાગાકારની નિશાની છે, તો ઘાતની બાદબાકી થશે. અહીં પણ આધાર સરખા છે, ભાગાકારની નિશાની છે, તો બંને ઘાતની બાદબાકી થશે. 8માંથી 6 બાદ કરીએ તો 2 મળે, તો 5નો વર્ગ ગુણ્યા 4માંથી 2 બાદ કરીએ તો 2 મળે, એનો વર્ગ, 5નો વર્ગ 25, એનો વર્ગ. અહીં આપેલ પ્રવૃત્તિ જેવી બીજી સરળ પ્રવૃત્તિ જણાવો. ફ્લેશ કાર્ડ બનાવવાનું કહી શકાય. અમુક કાર્ડ પર રકમ લખવાની, જેમ કે 2ની 3 ઘાત ગુણ્યા 2ની 4 ઘાત, અને અમુક કાર્ડ ઉપર જવાબ લખવાના, જેમ કે 2ની 7 ઘાત. બધા કાર્ડ મિક્સ કરી દેવાના અને પછી જેવા જવાબ હોય તે શોધી અને જોડી બનાવવાની રમત રમાડી શકાય. દિવસ 4. વિદ્યાર્થીઓ માહિતીની સરળ રજૂઆત માટેની વિવિધ રીતો જેવી કે ચિત્ર આલેખ, સ્તંભ આલેખ વિશે જાણે. વિદ્યાર્થીઓ ચિત્ર આલેખ તથા લંબ આલેખનું અર્થઘટન કરતા શીખે. વિદ્યાર્થીઓએ વાવેલ વૃક્ષ છે એનો ચાર્ટ અહીં તમને બતાવેલો છે. યુવરાજ છે એને 7 વૃક્ષ વાવેલા છે, શ્વેતાએ 10, માહિરાજ 5, શ્રદ્ધાએ 2, મિતે 1 અને સ્નેહલે 6. આવી રીતે વૃક્ષો વાવેલા છે. પોતાને જે ગમતા હોય એવા વૃક્ષો તેઓએ વાવેલા છે. પહેલો પ્રશ્ન, આ રીતે રજૂઆતથી માહિતી સમજવામાં શું મદદ મળે છે? સરળ અને ઝડપી સમજ મળે. સરખામણી કરવામાં સરળતા રહે, તેમજ આકર્ષક અને લાંબા સમય સુધી માહિતી આપણને યાદ રહે છે, આવી આપણને મદદ મળે છે. બીજો પ્રશ્ન, આપણા રોજિંદા જીવનમાં કયા ચિત્રાત્મક રજૂઆત જોવા મળે છે? ટ્રાફિક સિગ્નલ અને રોડ સાઇન, મોબાઈલમાં અલગ અલગ એપ્સ, ઇમોજી દ્વારા ચિહ્નો આપણા રોજિંદા જીવનમાં ચિત્રાત્મક રજૂઆત આપે છે. અહીં આપેલ પ્રવૃત્તિ જેવી બીજી સરળ પ્રવૃત્તિ જણાવો. રોડ પર જોવા મળતા ચિહ્નોનો ચાર્ટ બનાવવાનું કહી શકાય. અઠવાડિયામાં પડેલા વરસાદનું માપન કરી અને પછી તેનો આલેખ બનાવવાનું કહી શકાય. IPLની એક મેચમાં એક બોલરે તેની 6 ઓવરના બોલિંગ સ્પેલમાં આપેલ રનની માહિતી નીચે પ્રમાણે છે, તેને લંબ આલેખ દ્વારા આપણે રજૂ કરીએ. 6 ઓવર છે, રન છે 20, 25, 5, 15, 10 અને 20. અહીં આપણને આલેખ આપેલો છે. એક્સ અક્ષ ઉપર એને ઓવર લીધેલી છે, 6 એ 6 ઓવર અહીં જોઈ શકો છો. પ્રમાણ માપ 1 સેન્ટીમીટરે 5 રન લીધેલું છે, 5, 10, 15, 20, 25, અને જે ટેબલ છે એ પ્રમાણે સ્તંભ આલેખ અહીં દોરેલો છે. હવે આપણે પ્રશ્નોના જવાબ આપીએ. સૌથી ઓછા રન કઈ ઓવરમાં આપ્યા છે? કેટલા? સૌથી ઓછા રન અહીં છે, 3જી ઓવરમાં, અને કેટલા રન છે? 5. બીજો પ્રશ્ન, કઈ 2 ઓવરમાં સમાન રન આપ્યા? કેટલા? કઈ 2 ઓવરમાં સમાન રન છે? આ અને આ બંનેના સ્તંભ સરખા છે, તો પહેલી અને 6ઠ્ઠી ઓવરમાં સમાન રન આપ્યા છે અને કેટલા છે? 20 રન છે. ત્રીજો પ્રશ્ન, કઈ ઓવરમાં સૌથી વધુ રન આપેલા છે? કેટલા? સૌથી વધુ રન આ છે, મોટામાં મોટો સ્તંભ આ છે, તો બીજી ઓવરમાં સૌથી વધારે રન આપેલા છે અને એ છે 25.
અહીં આપેલ પ્રવૃત્તિ જેવી બીજી સરળ પ્રવૃત્તિ જણાવો. IPL મેચમાં ઘણી બધી મેચ હોય છે. પાછા એકાદા બોલરનું નામ બોલવાનું અને 6 ઓવરમાં એણે ક્યાં ક્યાં રન કર્યા એ પ્રમાણે આલેખ દોરવાનું કહી શકાય. નહીંતર પછી એક આખી ઇનિંગ લઈ લેવાની. ઇનિંગમાં દરેક બેટ્સમેન લેવાના, 6-7 જેટલા બેટ્સમેન રમી શક્યા હોય એના રન લેવાના અને રન પ્રમાણે જે બેટ્સમેને રન કર્યા છે એ પ્રમાણે આલેખ દોરવાનું કહી શકાય. ચાલો આલેખ દોરીએ. શિક્ષક વિદ્યાર્થીઓને નીચેની માહિતી આપી અને લંબ આલેખ દોરવાનું કહેશે. શાળા મકાનને કયા રંગ કરવાનો નિર્ણય લેવા માટે ધોરણ 6ના અને 7ના કુલ 100 વિદ્યાર્થીઓને મનપસંદ રંગની પસંદગી કરવાનું કહેવામાં આવ્યું અને વિદ્યાર્થીઓએ પસંદ કરેલ રંગોની માહિતી અહીં ટેબલમાં આપેલી છે. 37 જણાને ગુલાબી રંગ ગમ્યો, 23 જણાને વાદળી લાલ છે, 16 જણાને અને પીળો છે, 24 જણાને ગમ્યો છે અને આપણે આલેખ દોરવાનો છે. એક્સ અક્ષ અને વાય અક્ષ તમારે દોરવાની છે. એક્સ અક્ષ ઉપર અલગ અલગ રંગો તમારે લેવાના છે અને વાય અક્ષ ઉપર તમારે પ્રમાણ માપ લેવાનું છે. અહીં મેં 2નું પ્રમાણ માપ લીધું છે આલેખ સરળ પડે એટલે. ચાલો, ગુલાબી રંગ કેટલાને ગમે છે તે જોઈએ. અહીં તમે તેનો સ્તંભ જોઈ શકો છો. ગુલાબી રંગ છે 37 જણાને ગમે છે, એટલે 36 અને 38ની વચ્ચે બરોબર અડધો ભાગ હોય ત્યાં આપણને 37 મળે છે. બીજો રંગ છે વાદળી. કેટલા જણાને ગમે છે? 23 જણાને. 23 એટલે 22 અને 24ની વચ્ચેનો ભાગ. પછી છે લાલ રંગ. લાલ રંગ 16 જણાને ગમે છે. અહીંયા 16 ઝડપથી મળી જાય છે. ને પીળો રંગ 24 જણાને ગમે છે. 24 પણ આપણને ઝડપથી મળી જાય છે. આવી રીતે તમારે પેન્સિલથી આલેખ દોરવાનો છે અને પ્રમાણ માપ લખવાનું ભૂલવાનું નથી. વાય અક્ષ પર 1 એકમ બરાબર 2 વિદ્યાર્થીઓ લેવાના છે. આલેખ હંમેશા પેન્સિલથી જ દોરવાનો હોય, પણ તમને ઝાંખું હોય અને પેન્સિલથી હું દોરું તો દેખાય નહીં, તો મેં પેનથી તમને દોરીને દર્શાવેલો છે. તમારે વ્યવસ્થિત પેન્સિલ ફૂટપટ્ટીનો ઉપયોગ કરી અને આલેખ દોરવાનો છે. અહીંયા મનગમતો રંગ આવી રીતે પહેલાં સમજાવી જ દીધું છે, છતાં પણ એક વખત નજર નાખી દો અને અહીં વિદ્યાર્થીઓની સંખ્યા અને પ્રમાણ માપ આવી રીતે તમારે આલેખ દોરવાનો છે. પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન, કયો રંગ સૌથી વધુ વિદ્યાર્થીઓએ પસંદ કરેલ છે? કેટલા વિદ્યાર્થીઓએ? ગુલાબી રંગ છે એ સૌથી વધારે વિદ્યાર્થીઓ પસંદ કર્યો છે, 37 વિદ્યાર્થીઓએ. બીજો પ્રશ્ન, કયો રંગ સૌથી ઓછા વિદ્યાર્થીઓએ પસંદ કરેલ છે? કેટલા વિદ્યાર્થીઓ? લાલ રંગ છે એ સૌથી ઓછા વિદ્યાર્થીઓએ પસંદ કરેલ છે, 16 વિદ્યાર્થીએ લાલ રંગ પસંદ કરેલો છે. પીળો રંગ પસંદ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? 24. અનુચિંતન જોઈએ. પહેલો પ્રશ્ન, તમે લંબ આલેખ દોરવા શું કર્યું? એક્સ અક્ષ અને વાય અક્ષ દોર્યા, યોગ્ય પ્રમાણ માપ લઈને સ્તંભ દોર્યા. બીજો પ્રશ્ન, તમે પ્રમાણ માપ કેવી રીતે લીધું? સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા નક્કી કરીને પછી પ્રમાણ માપ લીધું. ત્રીજો પ્રશ્ન, તમને આલેખ દોરવામાં ક્યાં સરળતા રહી? કેમ? એક્સ અક્ષની વિગત લખવામાં સરળતા રહી. ફટાફટ બધા નામ રંગના લખાઈ ગયા. તમે કઈ માહિતી સૌથી સરળતાથી શોધી શકો? સૌથી લાંબો સ્તંભ કયો છે? સૌથી ટૂંકો સ્તંભ કયો છે? ઝડપથી શોધી શકીએ. આજે આપણે શું શીખ્યા? આંકડાકીય માહિતી પરથી આલેખ દોરી તેનું અર્થઘટન કરતા શીખ્યા. અહીં આપેલ પ્રવૃત્તિ જેવી બીજી સરળ પ્રવૃત્તિ જણાવો. વિદ્યાર્થીઓ જૂથમાં વહેંચાઈ જાય, પોતાનું વજન લખી 5-5ના ગ્રુપમાં જૂથ મુજબ લંબ આલેખ દોરવાની પ્રવૃત્તિ કરાવી શકાય. દિવસ 5 મૂલ્યાંકન. નીચે આપેલ સંખ્યાઓનું અવિભાજ્ય અવયવીકરણ કરો. 4 રકમ આપણને આપી છે અને આપણે અવિભાજ્ય અવયવીકરણ કરવાનું છે. જોઈએ. 1200ના આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતે અવયવ પાડવાના છે. અહીં તમે જોઈ શકો છો આવી રીતે. અને પછી 2 કેટલી વખત છે? 4 વખત, તો 2ની 4 ઘાત. 5 2 વખત છે તો 5ની 2 ઘાત.
3 એક વખત છે તો 3ની 1 ઘાત. આ આપણો જવાબ. એવી જ રીતે બીજો દાખલો જોઈએ. 1024 છે, 2 વડે ભાગતા જઈએ તો આવી રીતે આપણને દાખલો મળે છે. 2 કેટલી વખત છે એ જોઈ લઈએ આપણે. 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો 2ની 10 ઘાત. આ આપણો જવાબ. એવી રીતે ત્રીજો અને ચોથો દાખલો પણ જોઈ લો. એકમનો અંક 6 છે, 2 વડે ભાગતા જઈએ, પછી 3 વડે ભાગીએ. 2 છે 3 વખત આવે છે, 3 પણ 3 વખત આવે છે, તેથી આપણે જવાબ આવી રીતે લખી શકીએ: 2ની 3 ઘાત ગુણ્યા 3ની 3 ઘાત. એવી જ રીતે ચોથો દાખલો જોઈએ. 360ના અવિભાજ્ય અવયવીકરણની રીતે અવયવ પાડ્યા છે. 2 છે 3 વખત છે, તેથી 2ની 3 ઘાત. 3 2 વખત છે, તેથી 3ની 2 ઘાત ગુણ્યા 5 એક વખત છે, તેથી 5ની 1 ઘાત. આવી રીતે તમારે દાખલો ગણી અને દર્શાવવાનો રહેશે. બીજો પ્રશ્ન. આપેલ અપૂર્ણાંકને ટકામાં ફેરવો. 3 પ્રશ્નો તમને આપેલા છે, તેને આપણે ટકામાં ફેરવવાના છે. 3/4 ટકામાં ફેરવવા માટે 100 વડે ગુણાકાર કરવો પડે તો 3/4 ગુણ્યા 100, 25 ચોકું 100, છેદ ઉડાડીએ, બાકી રહે 25 ગુણ્યા 3 એટલે 75%. 4/5ને પણ 100 વડે ગુણીએ, 20 × 100, છેદ ઉડાડીએ, બાકી રહે 4 ગુણ્યા 20 તો 80%. 1/4 1/4 ગુણ્યા 100 કરીએ, 25 ચોકું 100, તો 25 એકા 25, તો જવાબ મળ્યો 25%. પ્રશ્ન 3. ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરી અને સાદું રૂપ આપો. 3 દાખલા આપણને આપ્યા છે, સાદું રૂપ આપીએ. 4ની 6 ઘાત છેદમાં 4નો વર્ગ કૌંસ આપેલો છે ગુણ્યા 4ની 3 ઘાત. આધાર સરખો છે, ભાગાકારની નિશાની છે, ઘાતની બાદબાકી થાય તો 4ની 6 ઓછા 2 ઘાત મળે અને ગુણ્યા 4ની 3 ઘાત તો છે જ. 6માંથી 2 બાદ કરીએ તો 4 મળે, તો 4ની 4 ઘાત ગુણ્યા 4ની 3 ઘાત. આધાર સરખા છે, ગુણાકારની નિશાની છે, ઘાતનો સરવાળો થાય તો 4ની 4 + 3 ઘાત આવે. 4 + 3 એટલે 7, તો જવાબ મળ્યો 4ની 7 ઘાત. બીજો દાખલો જોઈએ. 2ની 2 ઘાત એની પણ 3 ઘાત ગુણ્યા 5ની 6 ઘાત. ઘાતની ઘાત એટલે ઘાતનો ગુણાકાર, તો 2ની ઉપર 2 ગુણ્યા 3 ઘાત મળે ગુણ્યા 5ની 6 ઘાત તો છે જ. 3 દુ 6 એટલે 2ની 6 ઘાત ગુણ્યા 5ની 6 ઘાત. ઘાત સરખી છે, તેથી ઘાતાંકના નિયમ પ્રમાણે 5 ગુણ્યા 2 કરી અને આખા કૌંસની ઉપર 6 ઘાત લખી શકીએ. 5 દુ 10, તો 10ની 6 ઘાત. આ આપણો જવાબ. ત્રીજો દાખલો જોઈએ. 2ની 8 ઘાત ગુણ્યા એની 4 ઘાત છેદમાં 2ની 6 ઘાત ગુણ્યા એની 1 ઘાત. આધાર સરખો છે, ભાગાકારની નિશાની છે, ઘાતની બાદબાકી થાય તો 2ની ઉપર 8 ઓછા 6 ઘાત આવે. એવી જ રીતે એની વાત કરીએ તો આધાર સરખો છે, ભાગાકારની નિશાની છે, તો ઘાતની બાદબાકી થશે તો એની ઉપર 4 ઓછા 1 ઘાત આવે. 8માંથી 6 બાદ કરીએ તો 2 મળે, તો 2ની 2 ઘાત. 4માંથી 1 બાદ કરીએ તો 3 મળે, તો એની 3 ઘાત. 2નો વર્ગ એટલે 4, 4 એની 3 ઘાત. આ આપણો જવાબ. ચોથો પ્રશ્ન. નીચેના કોષ્ટકને ધ્યાનમાં રાખીને વાહનોની સંખ્યા ટકાવારીમાં શોધો અને માહિતી પરથી લંબ આલેખ દોરો. એટલે વાહનોના પ્રકાર આપણને આપેલા છે, વાહનોની સંખ્યા આપી છે અને ટકાવારીનું પ્રમાણ પણ આપણને આપેલું છે અને તેના આધારે આપણે લંબ આલેખ દોરવાનો છે. એટલે પહેલાં ટકાવારીમાં શોધવાનું અને પછી એનો લંબ આલેખ દોરવાનો. કુલ વાહનો 80 છે, એટલે બધાના છેદમાં 80 આવશે. ટકા શોધવાના છે, એટલે બધાને 100 વડે ગુણવું પડશે. કારની વાત કરીએ તો કાર 15 છે, તો 15ના છેદમાં 80 ગુણ્યા 100, 0 0 ઉડી જાય, 150 ભાગ્યા 8 કરીએ તો 18.75% આવે. હવે ટ્રેક્ટર જોઈએ. 20 છે
ટ્રેક્ટરની સંખ્યા 20 છે તો 20/80 ગુણ્યા 100, 20 ચોક 80 એટલે 100 ભાગ્યા 4 કરીએ તો 25% મળે. સાયકલ 35 છે, 35/80 ગુણ્યા 100, 0 0 ઉડી જાય, 350/8 કરીએ 43.75% આવે. બાઇકની વાત કરીએ તો 10 બાઇક છે, 10/80 ગુણ્યા 100, 0 0 ઉડી જાય, 100/8 કરીએ તો 12.5% આવે. હવે આનો આપણે આલેખ દોરવાનો છે. એક્સ અક્ષ ઉપર તમારે વાહનોના નામ લખવાના છે અને વાય અક્ષ ઉપર તમારે ટકાવારી લખવાની છે. 2 એકમ બરાબર 5%, આવું પ્રમાણમાપ તમારે લેવાનું છે. સૌથી પહેલાં જોઈએ કાર 18.75%, ટ્રેક્ટર 25% સીધા જ મળી જાય છે. આવી રીતે સાયકલ છે એ 43.75% અને બાઇક છે 12.5% તમારે દર્શાવવાની છે. આખો આલેખ વ્યવસ્થિત રીતે જોઈ લો. તમારે પેન્સિલથી ફૂટપટ્ટીની મદદથી આલેખ દોરવાનો છે. અને પ્રમાણમાપ લખવાનું ભૂલવાનું નથી.